મારું નામ ચંદ્રશેખરસિંહ અજીતસિંહ ડાબી, હું ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું. છેલ્લા કેટલાય સમયથી એક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો દ્વારા સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવે છે અને ખાસ કરીને એક સરકારી યોજના હેઠળ એક વીસીઈ જેને નિમણૂક કરે છે અને વીસી એટલે મતલબ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર, કે જેને એક નવા સાહસ તરીકે વિચારે ને એને સારામાં સારું વળતર મળે એ બાબતે આ કોન્સેપ્ટ સારો છે. પણ આજે ભારતીય એ જોવા તો જઈએ તો એ લોકોનો પગાર નાણાપંચ દ્વારા ઓછામાં ઓછી એક જોગવાઈ છે કે 1000 થી 2000 સુધીનો ચૂકવો. હવે એ ખરેખર સરકારી નાણાં ગણાય. એને બદલે ધારાસભ્યશ્રીઓ દ્વારા ભાજપના એ લોકો સરપંચો ઉપર ને તલાટીઓ ઉપર દબાણ લાવી અને વીસીઓ ઉપર દબાણ લાવે છે અને દરેક વિષયોને સૂચના આપે છે કે તમારે ઓછામાં ઓછા 200 સભ્યો ભારતીય જનતા પાર્ટીનું જે સદસ્યતા અભિયાન છે એના હેઠળ તમારે સભ્યો નોંધી લેવા. તો આ કેવી રીતે ચાલે? ભારતીય જનતા પાર્ટી સરકારી અધિકારીઓને કહી શકે તમે સદસ્યતા અભિયાન? વાસ્તવમાંની પરિસ્થિતિ જીવી છે અને અમે સખત શબ્દોમાં વખાણી કરીએ. વાસ્તવમાં અત્યારે દુકાળની પરિસ્થિતિ છે. દુકાળ લીલો દુકાળ છે. આજે ગુજરાતમાં સમગ્રમાં જુઓ તો પરિસ્થિતિ વરસાદ પછી એટલી બધી બગડી ગઈ છે. લોકોના ખેડૂતોને એટલું બધું નુકસાન થયું છે, સામાન્ય માણસોને એટલું નુકસાન થયું છે. ખરેખર ધારાસભ્યશ્રીઓને ત્યાંના ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ ત્યાં એમને લોકો પાસે જવાની જરૂર છે. એને બદલે આ સદસ્યતા અભિયાનમાં પડ્યા છે અને એમનાથી થતું નથી. લોકો એમનો જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે. અત્યારે જ્યાં પણ જાય છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને, લોકોને, એમના પ્રતિનિધિઓને લોકો દ્વારા જબરદસ્ત વિરોધનો સામનો કરવો પડે છે. ત્યારે એ વિરોધનો સામનો કરવાનો પડે છે એટલે એમણે નવું પાછું ઊભું કર્યું છે. એમણે વીસીને એવું કહ્યું કે તમે 200 તો આ સાંખી લેવાય નહીં. આ કોન્સ્ટિટ્યુશનલ બિલકુલ વાયોલન્સ છે. આ બંધારણની વિરુદ્ધ છે, લોકશાહીની વિરુદ્ધ છે. ક્યારે હા, અમે પ્રૂફ છે, રજૂ કર્યા છે અને મીડિયામાંથી આપને પણ અમને આપના મીડિયા માધ્યમથી આપને મોકલી દઈશું અને આપ જોઈ શકો છો. અને સ્પષ્ટ સૂચના આપી છે એમના ભાજપના જે અમુક છે એ લોકોના પ્રતિનિધિ દ્વારા પણ આખું આવ્યું છે અને સૂચના આપી છે વીસીને કે તમારે 200 સભ્યો કરવા અને એવા પ્રૂફ પણ છે. મેં આપને મોકલી આપીશું આપણને. એટલે મને એવું લાગે છે અમે આ બાબતને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને આજે પરિસ્થિતિ જ્યારે લીલા દુકાળની છે ત્યારે આ પરિસ્થિતિ જ્યારે સદસ્યતા અભિયાન એમાં લાગે કેટલા અંશે વ્યાજબી છે. આજે લોકો તરફનું એ લોકોનું વલણ બિલકુલ છે કારણ કે હવે લોકોનો વિરોધ વધી ગયો છે. ભારતીય જનતા પાર્ટી પ્રત્યેની નફરત ધીરે ધીરે લોકોમાં વધી ગઈ છે. એની અસર હવે ધીરે ધીરે સમગ્ર ગુજરાતમાં છે અને ખાસ કરીને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં લોકો હવે જોડાવા માગતા નથી. એટલે સરકારી તંત્રનો ઉપયોગ કરીને લોકો પર દબાણ કરીને અને હમણાં મને પણ એ પણ જાણવા મળ્યું છે કે ધીરે ધીરે હવે સ્કૂલોમાં પણ જાય છે, ફેક્ટરીઓમાં પણ જાય, ત્યાં પણ દબાણ કરીને સદસ્ય થાય. પણ કોઈ ત્યાં સદસ્ય થવા તૈયાર નથી. તો ફેક્ટરીના માલિકોને ધમકી આપીને સ્કૂલોમાં જઈને કે ભાઈ તમે આ કરો, કારણ કે એમનો જે એચિવમેન્ટ થતું નથી, એમનો જે સિદ્ધ કરતો નથી આંકડો કે ભાઈ આટલા કરવા. એટલે આ બાબતમાં અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. આ બાબતે અમે કહું આપ ગંભીરતાથી નોંધ લેજો, ઉપર સુધી પહોંચાડજો. આ બાબત નથી સારી, લોકશાહી માટે બિલકુલ કુઠારાઘાત છે લોકશાહી પરનું. એટલે આ બંધારણની વિરુદ્ધની વાત ના કરશો અને આ વખતે પરિસ્થિતિ એ સારી પરિસ્થિતિ આજે લોકો માટે છે એ બાબતનો વિચાર કરી અને આ વાતને આપણી ગુજરાત સરકાર સુધી પહોંચાડો અને યોગ્ય પગલાં અને કડક પગલાં લેવા અમારી માગણી અને લાગણી છે.